વટના કટકા જે નેતાઓ હોય છે તેમાં કાંતિલાલ અમૃતિયા છે, તેમનું નામ મોખરે આવી રહ્યું છે, કારણ કે જે રીતે ચેલેન્જની રાજનીતિ હોય કે પછી સેવાકીય રાજકીય જે નામ હોય તો તેમાં કાંતિલાલ અમૃતિયા છે તે મહત્વનો રોલ છે। સૌરાષ્ટ્રના રાજકારણને લઈને સૌથી મહત્વપૂર્ણ અને મોટા સમાચાર, કાંતિ અમૃતિયાને મંત્રી બનાવી શકે છે આ પ્રકારની પૂરેપૂરી શક્યતાઓ। કેન્દ્રના મોટા દિગ્ગજ નેતાઓ એ પ્રકારે રેલી યોજતા હોય એવો કાફલો ત્યાં જોવા મળ્યો હતો। તેમાં કાંતિલાલ અમૃતિયા હંમેશા મોખરે છે તે મોખરે જોવા મળતા હોય છે। વિસ્તરણ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। એકવાર એક નેતાઓના નામ સામે આવી રહ્યા છે કે જે ખૂબ ચર્ચાની અંદર છે। આ તમામની વચ્ચે સૌરાષ્ટ્રના રાજકારણને લઈને સૌથી મહત્વપૂર્ણ અને મોટા સમાચાર, કાંતિ અમૃતિયાને મંત્રી બનાવી શકે છે આ પ્રકારની પૂરેપૂરી શક્યતાઓ એ વ્યક્ત થઈ રહી છે। કડવા પટેલમાં સંજય કોરડિયા અથવા તો કાંતિ અમૃતિયા, બેમાંની એક વ્યક્તિનું નામ છેલ્લી ઘડીએ કાંતિ અમૃતિયાના નામની એન્ટ્રી થઈ ચૂકી છે। જો કે ગોપાલ ઇટાલિયાને અમૃતિયાએ મોરે મોરો દીધો હતો અને એ મોરે મોરા બાદ કાંતિ અમૃતિયાનું નામ એ રેસમાં સૌથી આગળ છે। હાલ સૌરાષ્ટ્રની અંદર બે દિગ્ગજ નામો એ ચર્ચાઈ રહ્યા છે, એક સંજય કોરડિયા અને બીજો કાંતિ અમૃતિયા। જો કે સંજય કોરડિયા કરતા કાંતિ અમૃતિયાનું નામ એ ચર્ચાની અંદર ખૂબ વધારે છે, કેમ કે કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરે મોરો આપ્યો હતો અને ગુજરાતના એકમાત્ર ધારાસભ્ય કે જેણે સીધો જ એ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો હતો ને જેના કારણે લગભગ 48 કલાક સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો। મોરબીથી ગાંધીનગર ને ગાંધીનગરથી મોરબી અને તમામની વચ્ચે હવે કાંતિ અમૃતિયાનું નામ મંત્રીમંડળની અંદર સ્થાન લે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। જો કે કાંતિ અમૃતિયા એ ગાંધીનગર પહોંચી ચૂક્યા છે। મંત્રીમંડળની વિસ્તરણની ચર્ચા વચ્ચે કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા છે। જો કે ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર ખાતે હાજર રહેવા માટે સૂચન આપવામાં આવ્યું છે। મોરબીથી મારા સહયોગી અમારા સંવાદદાતા રવિ સાણંદિયા મારી સાથે જોડાય છે। રવિ, કાંતિ અમૃતિયાનું નામ છેલ્લી ઘડીએ એન્ટ્રી લીધું છે, કયા એવા સમીકરણો? એક તો ગોપાલ ઇટાલિયાની વાત તો છે જ, પરંતુ એની સિવાય એવા અન્ય કયા સમીકરણો મોરબી માટે, સૌરાષ્ટ્ર માટે કે સંજય કોરડિયાની જગ્યાએ કાંતિ અમૃતિયાનું નામ એ છેલ્લી ઘડીએ ચર્ચામાં આવ્યું? પ્રદીપ, જે પ્રકારે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આ જે મંત્રીમંડળ વિસ્તૃતને લઈને ચર્ચા હાલતી હતી તે ચર્ચાની અંદર કહી શકાય કે અત્યારે જે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છે તેમનું નામ ચર્ચામાં આવી રહ્યું છે। જે પ્રકારે કહી શકાય કે જે છેલ્લી ઘડીએ જે સૌરાષ્ટ્રની અંદર કહી શકાય કે રાજકારણમાં ગરમાવો છે તે જોવા મળી રહ્યો છે। ગઈકાલથી તો આમાં જે રાજકારણમાં છે તે ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે ગઈકાલે જે નવનિયુક્ત જે પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા તે રાજકોટ ખાતે આવ્યા હતા અને તેમને મોરબી અને રાજકોટ જિલ્લાની સંયુક્ત કાર્યક્રમ છે તે કાર્યક્રમ કર્યો હતો અને આ કાર્યક્રમ બાદ કહી શકાય કે સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો છે તે જોવા મળી રહ્યો હતો। મોરબીથી કહી શકાય કે કાંતિલાલ અમૃતિયા જે છે તેમનું નામ અત્યારે ચર્ચામાં આવ્યું છે, કારણ કે જે રીતે મોરબીને જે મંત્રી બનાવવાની વાત છે તે ઘણા સમયથી વાત સામે આવી રહી હતી અને સિનિયર ધારાસભ્ય જે કહી શકાય કાંતિલાલ અમૃતિયા છે તે સિનિયર ધારાસભ્યમાં આવી રહ્યા છે। આ સાથે સંજય કોરડિયા અને કાંતિલાલ અમૃતિયા બંને કડવા પટેલમાંથી આવી રહ્યા છે અને તેમના બંનેના નામ છે તે અત્યારે ચર્ચામાં આવી રહી છે। તેમાં મહત્વનું કહી શકાય, કારણ કે સિનિયર રીતે અને છેલ્લા વર્ષોથી જે કાંતિલાલ અમૃતિયા છે તે ધારાસભ્ય તરીકે મોરબી માળિયા વિસ્તારમાં જોવા મળી રહ્યા છે અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે। રાજકારણની વાત આવે તો કહી શકાય કે જે કહી શકાય કે વટના કટકા જે નેતાઓ હોય છે તેમાં કાંતિલાલ અમૃતિયા છે તેમનું નામ મોખરે આવી રહ્યું છે, કારણ કે જે રીતે ચેલેન્જની રાજનીતિ હોય કે પછી સેવાકીય રાજકીય જે નામ હોય તો તેમાં કાંતિલાલ અમૃતિયા છે તે મહત્વનો રોલ છે, તે રોલ ભજવતા હોય છે અને તેના જ કારણે અત્યારે કહી શકાય કે કાંતિલાલ અમૃતિયા છે તેમનું નામ છેલ્લી ઘડીએ છે તે અત્યારે ચર્ચામાં જોવા મળી રહ્યું છે। પ્રદીપ, આપે વાત કરી કે એ ચેલેન્જની રાજનીતિની તમે વાત કરી, આ તમામની વચ્ચે મહત્વપૂર્ણ વાત એ પણ કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી ગોપાલ ઇટાલિયાને, આખી એ ઘટના બની। જ્યારે ચેલેન્જની રાજનીતિ ચાલી રહી હતી એ દરમિયાન મોરબીની અંદર કયા પ્રકારનો માહોલ હતો, કયા પ્રકારની ચર્ચાઓ હતી કે કાંતિ અમૃતિયા રાજીનામું આપે તો ફરી એકવાર જ્યારે મોરબીમાં એ ચૂંટણી થાય, ગોપાલ ઇટાલિયા આવે તો મોરબીની અંદર શું માહોલ થાય? કેમ કે કાંતિ અમૃતિયા જ્યારે મોરબીથી ગાંધીનગર આવવા માટે રવાના થયા એ દરમિયાન 10, 12, 15 ગાડીઓ નહીં પરંતુ ગાડીઓનો એ પ્રમાણે કાફલો જોવા મળ્યો હતો કે જાણે એ ન માત્ર મોરબીના ધારાસભ્ય પરંતુ કોઈ કેન્દ્રના મોટા દિગ્ગજ નેતાઓ એ પ્રકારે રેલી યોજતા હોય એવો કાફલો ત્યાં જોવા મળ્યો હતો।
પ્રદીપ, હર હંમેશાની અંદર જોવા મળી રહ્યું છે જ્યારે કાંતિલાલ અમૃતિયા છે તે કોઈ પણ વિષયને લઈને હોય ત્યારે તેમની સાથે જનસમર્થન છે તે જોવા મળતું હોય છે. ત્યારે જે થોડા સમય પહેલા જ જે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ને ચેલેન્જ આપવામાં આવી હતી કે વિસાવદર થશે તેવી વાત કરવામાં આવતા કાંતિલાલ અમૃતિયાએ છે તે ચેલેન્જ ફેંકી હતી અને ચેલેન્જ બાદ તેમને રાજીનામાની તૈયારીઓ છે તે પણ દર્શાવી હતી. સાથે સાથે તેમનો જે જન સમુદાય છે તેમની સાથે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. ત્યાં તેઓ રાજીનામાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જે રીતે ગોપાલ ઇટાલિયાએ ત્યાં ન આવ્યા અને તેમના બાદ કહી શકાય કે આખો ઘટનાક્રમ છે તે બદલાયો હતો. પરંતુ સૌથી મહત્વની વાત કહી શકાય, કારણ કે કોઈ પણ પરિસ્થિતિ હોય તેમાં કાંતિલાલ અમૃતિયા હંમેશા મોખરે છે, તે મોખરે જોવા મળતા હોય છે. 2001નું જે ભૂકંપ હોય, પછી હોનારત હોય, કે પછી ઝુલતા પુલની જે દુર્ઘટના હોય, કે પછી કોરોના કાળ હોય, લંપી વાયરસ હોય, આ તમામની અંદર કાંતિલાલ અમૃતિયા છે તેમનો મહત્વનો રોલ છે તે જોવા મળી રહ્યો હતો. તેમના જે સમર્થકો છે તેમનો પણ મહત્વનો રોલ જોઈ રહ્યો છે, કારણ કે જે રીતે કાંતિલાલ અમૃતિયા હાકલ કરતા હોય છે ને હાકલને ઝીલી લેતા હોય છે, તેમના કાર્યકર્તા હોય છે કે તેમના નજીકના જે લોકો હોય છે તે તમામ ઝીલી લઈ અને કહી શકાય કે તેમને ખંભે રવિ, તમે એવું કહ્યું કે તેમના સમર્થકો મોટી સંખ્યામાં તેના સાથે હોય છે, ગમે તે પડકાર કાંતિ અમૃતિયા ફેંકે એમના સમર્થકો તેમની સાથે રહેતા હોય છે. સમર્થકોની અંદર અત્યારે કયા પ્રકારની ચર્ચા, કેમ કે બે નામ ચાલી રહ્યા છે, બેમાંથી કોઈ એક વ્યક્તિની પસંદગી કરવાની છે, સંજય કોરડિયા અથવા કાંતિ અમૃતિયા. કાંતિ અમૃતિયાના સમર્થકો મોરબીની અંદર અત્યારે શું ચર્ચા કરી રહ્યા છે, કેમ કે સૌથી પહેલા જો કોઈ ફોન આવતો હોય તો સમર્થકોને જાણ કરવાને, કેમ કે હું મંત્રી બની રહ્યો છું, તમારે મારા સમર્થનની અંદર આવવાનું છે, અથવા તો હું મોરબી આવું તો સમર્થનની અંદર રેલી, સરઘસ, આ તમામની ચર્ચાઓ ચાલી રહી છે. સમર્થકો શું કહી રહ્યા છે? પ્રદીપ, જે પ્રકારે મારે હમણાં થોડી જ વાર પહેલા તેમના સમર્થકો સાથે ચર્ચા થઈ હતી ત્યારે તેઓ ગાંધીનગર જવા માટેની તૈયારીઓ છે તે કરી રહ્યા હતા, કારણ કે જે પ્રકારે ધારાસભ્યોને ગઈકાલથી જ ગાંધીનગર ખાતે રહેણાંક આપવામાં આવ્યું છે, ત્યારે તેમના સમર્થકો છે તે પણ ધીમે ધીમે ગાંધીનગર પહોંચી રહ્યા છે તેવી વાત છે તે સામે આવી રહી છે. અનેક લોકો છે જેમના સમર્થકો છે તે ગાંધીનગર માટે આજે અથવા તો આવતીકાલે વહેલી સવારે તેમના નિવાસસ્થાને પહોંચી શકે છે. સાથે સાથે જોવા જઈએ તો જો મંત્રી પદની જે રીતે વિસ્તૃત થવાની ચર્ચા જોર પકડ્યું હતું ત્યારથી જ કહી શકાય કે જે ધારાસભ્યો હોય, તેમના સમર્થનો હોય, આ તમામની અંદર ઉત્સાહ છે તે ઉત્સાહ જોવા મળતો હોય છે. અને હાલ પણ કહી શકાય કે જે કાંતિલાલ અમૃતિયા હોય કે સંજય જે ધારાસભ્ય છે તેમના સમર્થકો છે તેમાં ઉત્સાહ છે તે ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે. મહત્વનું કહી શકાય કે હાલ જે રીતે આવતીકાલે મંત્રીમંડળ વિસ્તૃત થશે ત્યારે કેમના નામની ચર્ચા છે, કેમના નામની મોહર મારવામાં આવશે તે જોવાનું રહ્યું. પરંતુ હાલ કહી શકાય કે આ બંને જે સંજય કોરડિયા અને કાંતિલાલ અમૃતિયા છે તેમના સમર્થનમાં ભારે ઉત્સાહ છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર દિગ્ગજ નેતાઓને મંત્રી પદ માટે અત્યારે જે કહી શકાય કે ફોન આવવાના ચાલુ થઈ ગયા છે, પરંતુ હજી સુધી જે કાંતિલાલ અમૃતિયા હોય કે સંજય કોરડિયા હોય આને ફોન નથી આવ્યો, પરંતુ છેલ્લી ઘડીએ તેમને ફોન આવી શકે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. પ્રદીપ, અચ્છા, આપે કહ્યું કે ફોન આવે તેવી શક્યતાઓ, એમના સમર્થકો ત્યાં પહોંચી રહ્યા છે એટલે એક વાત તો નક્કી કહી શકાય કે એમને એવા અણસાર તો લાગ્યા અથવા એમને એવી કોઈ જાણકારી તો મળી હશે કે મારું નામ નક્કી છે. હવે બ્રિજેશ મેરજા બાદ મોરબીની અંદર કાંતિ અમૃતિયાને સ્થાન આપવામાં આવે મંત્રી પદ તરીકે, તો મોરબીની અંદર કયા એવા કામો અથવા તો મોરબીની અંદર શું કઈ એવી ચર્ચાઓ જોર પકડ્યું છે કે બ્રિજેશ મેરજા બાદ લાંબા સમય બાદ મોરબીને એક મંત્રી મળ્યા છે, તો હવે મોરબીની કામગીરી કયા પ્રકારની આગળ થાય? પ્રદીપ, જે પ્રકારે વાત કરવામાં આવે તો શરૂઆતથી જ કહી શકાય કે આ જે પુલ દુર્ઘટના બાદ ચોમાસા બાદ મોરબીની અંદર જે વિકાસના કામોની વાત કરવામાં આવે તો એક બાદ એક વિકાસના કામો છે તે અત્યારે શરૂ થઈ ગયા છે. કારણ કે એક તો મોરબીને મહાનગરપાલિકા છે તે મહાનગરપાલિકા મળી છે, તેમની જે કામ કરવાની પદ્ધતિ છે તે અત્યારે જોવા મળી રહી છે. મોરબી શહેરને વર્ષોથી જે બાગ બગીચા નહોતા તે બાગ બગીચાનું કામ પણ પૂરું થઈ ગયું છે અને હાલ તેમને લોકો માટે ખુલ્લા છે તે ખુલ્લા મૂકી દેવામાં આવે છે. આ સિવાય જે રોડ રસ્તાઓ હોય છે તે રોડ રસ્તાના પણ કામ છે તે અત્યારે શરૂ થઈ ગયા છે અને અનેક રોડ રસ્તાઓ છે તેમના કામ અત્યારે જોવા મળી રહ્યા છે. સાથે સાથે આવનારા દિવસોની અંદર જો મોરબીને મંત્રી મળશે તો ઘણા બધા વિકાસના કામો છે તે જોવા મળશે. મોરબીને ઘણા બધા ફાયદાઓ છે તે ફાયદાઓ આવનારા દિવસની અંદર જોવા મળશે, કારણ કે જે પ્રકારે મહાનગરપાલિકા મળી છે અને મહાનગરપાલિકા દ્વારા જે રીતે અત્યારે આગામી સમયની અંદર ચૂંટણી છે તે ચૂંટણી આવશે તેમાં પણ મહત્વનો રોલ છે તે મંત્રી પદ ભોગવી શકે છે. અને સાથે સાથે જોવા જઈએ તો જે રીતે મોરબીને લાંબા સમય બાદ જે મંત્રી મળશે તો મોરબીનો ઘણો બધો વિકાસ છે, ઘણી બધી સમસ્યાઓ છે તે દૂર થશે.
બિલકુલ રવિ, આભાર જોડાવા બદલ. તો બ્રિજેશ મેરજા બાદ લાંબા સમય બાદ મોરબીની અંદર નવા મંત્રી મળે તેવી શક્યતાઓ છે. કાંતિ અમૃતિયાનું નામ એ પૂરજોશની અંદર ચાલી રહ્યું છે, પરંતુ કાંતિ અમૃતિયાની સામે જૂનાગઢથી સંજય કોરોડિયાનું નામ ચાલી રહ્યું છે. બીજી તરફ કાંતિ અમૃતિયાના સમર્થકો એ ગાંધીનગર જવા માટેની તૈયારી દર્શાવી રહ્યા છે. જો કે ધારાસભ્ય કાંતિ અમૃતિયા ગાંધીનગર આજે બપોરના સમય દરમિયાન પહોંચ્યા છે. સંજય કોરોડિયા પણ ગાંધીનગર પહોંચી ચૂક્યા છે, પરંતુ સંજય કોરોડિયાના સમર્થકોએ જૂનાગઢથી નીકળ્યા હોય તે પ્રકારની કોઈ માહિતી નથી. બીજી તરફ મોરબીથી કાંતિ અમૃતિયાના સમર્થકોએ ધીરે ધીરે ગાંધીનગર જવા રવાના થઈ રહ્યા છે. એટલે હવે એવું નક્કી કહી શકાય કે શક્યતાઓ એ તેજ થઈ છે કે કાંતિ અમૃતિયાએ નવા મંત્રીમંડળની અંદર સ્થાન લેશે, કેમ કે ગોપાલ ઇટાલિયાને મોરે મોરો આપ્યા બાદ કાંતિ અમૃતિયાએ સતત ચર્ચાની અંદર જોવા મળ્યા હતા. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.